नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો અત્યારે તો ઇઝરાયલ ઈરાન અને અમેરિકાના મિસાઇલ્સ મારા અને રોકેટ મારા અને બીજા ભડાકાઓની અંદર કેટલીક સાચી અને સારી વાતો દબાઈ જાય છે અને સત્તા પક્ષમાં બેઠેલા લોકોની એક મંશા એવી પણ હોય કે પ્રજા હંમેશા બીજા રસ્તે દોરવાતી જાય તો સાચા પ્રશ્નોમાં સવાલ ના કરે। એટલે આજે આ સંદર્ભમાં વાત કરવી છે કે 17મી જાન્યુઆરી 2016ના દિવસે રોહિત વેમુલાની બૌદ્ધિક રીતે હત્યા થઈ ગઈ। એને આત્મહત્યા કરી પણ એને બૌદ્ધિક હત્યા કહી શકાય અને સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં આના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા। માત્ર ભારતીય જનતા પક્ષનો વાંધો એટલો હતો કે રોહિત વેમુલા અનુસૂચિત જાતિનો નથી। આજે આ પ્રશ્ન કેમ ઉભો કરવો પડ્યો છે એની પાછળ બહુ સબળ સરસ કારણ છે, હકારાત્મક કારણ છે, એ આપણે પછી જોઈએ છીએ। પરંતુ સાસ કભી બહુથી એની સિરિયલ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીને આમાં સૌથી વધારે વાંધો હતો। પરંતુ પાયલ તડવી અને રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલાએ એ સમયે ભારતની સુપ્રીમ કોર્ટની અંદર કોલેજો યુનિવર્સિટીમાં થતા અનાચારના સંદર્ભમાં અરજી કરી અને આ અરજીના સંદર્ભમાં 23મી જુલાઈ 2023ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી પાસે શૈક્ષણિક સંસ્થાઓમાં થતા જાતિવાદી ભેદભાવ અત્યાચારના સંદર્ભમાં ડેટા માંગ્યા, વિગતો માંગી અને આ વિગતોના કારણે સુપ્રીમ કોર્ટના આદેશના કારણે 13મી જાન્યુઆરી 2026ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એસસી, એસટી અને ઓબીસી ઉપર થતા જાતિવાદી અનાચાર, જાતિવાદી ભેદભાવના સંદર્ભમાં એક કાનૂન પસાર કર્યો। પરંતુ કાનૂન પસાર થઈ ગયા પછી એનો અમલ થાય એ પહેલા અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમો સિવાયનો ભારતનો જે વર્ગ હતો એટલે બાકી રહ્યા 15% બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય, આ 15% લોકોનો વાંધો વિરોધ હતો ને એમણે દેખાવો કર્યો। માત્ર આટલા લોકોના વિરુદ્ધ આને પાછું સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આની સામે સ્ટે આપી દીધો। પરંતુ એ સ્ટે આપ્યો ત્યારે ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની 74-75% વસ્તીની જે કઈ સંવેદના હતી એને ધ્યાનમાં ના લીધી, એની વાસ્તવિકતાને ધ્યાનમાં ના લેવામાં આવી। આને બૌદ્ધિક ભ્રષ્ટાચાર ના કહી શકાય કે જાતિવાદી ન્યાયતંત્ર કહી શકાય, શું કહી શકાય એ દર્શકો તમારે નક્કી કરવાનું છે। કારણ કે તમે સાંભળો છો એને દરેક હકારાત્મક અને નકારાત્મક રીતે આ બાબત એટલા માટે લાગુ પડે છે કે ભારતની વર્ણ અને જાતિ પ્રથાનું કામ શું છે? સૌ પહેલા એ વિભાજન કરે છે, સમાજનું વર્ણ અને જાતિ પ્રથા વિભાજન કરે છે। વિભાજન થાય પણ એ વિભાજન સમાન ધોરણે વિભાજન નથી, ઉચ્ચ નીચના ક્રમમાં અસમાનતાનું, એટલે બીજું કામ અસમાનતાનું કરે છે। અસમાનતા આવે એટલે અનાચાર આવે, અનાચારની સાથે અત્યાચાર આવે, એ અન્યાય આવે અને શોષણ, આટલા કામ વર્ણ અને જાતિ એ પ્રથા કરે છે। અને આ વર્ણ અને જાતિ પ્રથાનું જે વિભાજનનું કામ છે એ માત્ર સમાજ પૂરતું નથી અટક્યું। સમાજ અને શિક્ષણ બંને વસ્તુઓ અલગ છે, સમાજનું કામ અને શિક્ષણનું કામ એની વચ્ચે એક પાતળી ભેદ રેખા છે। પરંતુ આ જ વર્ણ અને જાતિ પ્રથાના જે દૂષણો હતા એ શિક્ષણમાં આવ્યા। એટલે શિક્ષણની અંદર જ્ઞાતિ વાઇઝ લોહાણા સમાજનું છાત્રાલય અલગ હોય, પછી બીજા સમાજ અનુસૂચિત જાતિનું છાત્રાલય અલગ, બ્રાહ્મણ સમાજનું, ક્ષત્રિય સમાજનું, કોળી સમાજના છાત્રાલયો અલગ હોય। એ જ પ્રમાણે ગરીબ બ્રાહ્મણો, ગરીબ વણિયાઓને ભણવા માટે શિષ્યવૃત્તિ, એટલે એ પણ જાતિના ધોરણે। વર્ણ અને જાતિ પ્રથા માત્ર સમાજનું વિભાજન, એને શિક્ષણની અંદર પણ આ દૂષણ ગાડ્યું। આ દૂષણ આટલેથી ના અટકે પણ આ દૂષણ વળી પાછું ધર્મમાં આવ્યું, વળી પાછું
જાતિ પ્રમાણે વર્ણ પ્રમાણે વળી પાછા એમના દેવો, એમના મહંતો, એમના ભક્તો અલગ પુષ્ટિ માર્ગી વૈષ્ણવોનું મંદિરો અલગ હોય, સ્વામિનારાયણનું મંદિર અલગ હોય, જૈનોનું મંદિર અલગ હોય. જૈનો ભલે પોતાનો અલગ સંપ્રદાય માનતા હોય પણ પાસે પોતાને હિન્દુ ગણવામાં સોસ અનુભવતા નથી. એટલે વર્ણ અને જાતિગત સંતો પાછા લોહાણા ના જલારામ એટલે એમ કે ભાઈ આ તો અમારા ઠક્કર લોહાણા એ છે. ઉમિયા ધામ એટલે એમ કે તો પટેલોનું છું. એટલે વર્ણ અને જાતિ પ્રથાએ શિક્ષણની અંદર શિક્ષણ સંકુલો, શિષ્યવૃત્તિઓ અને એના પાછા પોતાના અલગ અલગ સંપ્રદાય હોય. કબીર સંપ્રદાય એટલે એમ કે અનુસૂચિત જાતિ જે હોઈ શકે લગભગ. સંત રોહિદાસના માનવા વાળા એટલે એ અનુસૂચિત જાતિના હોઈ શકે, બરોબર છે. આ જ રીતે વળી પાછા કોળી સમાજ હોય એ માધાતાને લઈને ચાલ્યા કરે, જેનો ઐતિહાસિક અસ્તિત્વના આધારો નથી મળતા. એટલે આટલા બધા વર્ણ અને જાતિના દૂષણો હોવા છતાંય ભારતની સુપ્રીમ કોર્ટે આના ધ્યાનમાં લીધા સિવાય યુજીસીએ જે 13મી જાન્યુઆરીએ કાનૂન કર્યો હતો એ કાનૂનને સ્ટે આપી દીધો. તો હવે કોર્ટને કેટલા વધુ પુરાવા જોઈએ? એક વધારે પુરાવો ધ્યાનમાં આવ્યો છે કે રાજસ્થાનના ઝુંઝુન જિલ્લાના ખારિયા નામનો એક ગામની મીનાતોરુરામ મેઘવાલ નામની એક કન્યા LLB નો અભ્યાસ કરતી હતી. એણે 27મી ફેબ્રુઆરીએ ચુરુના કોતવાલી પોલીસ સ્ટેશનની અંદર પ્રોફેસર અપૂર્વ શર્મા અને પ્રોફેસર અનિલની સામે FIR નોંધાવી છે. શા માટે FIR કહે કે એ અપમાનજનક જાતિવાદી શબ્દોથી વારંવાર એના માનસિક પ્રતાડિત કરી રહ્યા હતા, માનસિક રીતે એની અવહેલના કરી રહ્યા હતા. એટલે એક મીના મેઘવાલે SC/ST અત્યાચાર નિવારણની કલમ 3(1)(R) 3(1)(S) અન્વયે 44/2025 FIR નંબરથી ફરિયાદ દાખલ કરી છે. હવે આમાં હકીકતમાં એવું હતું કે ડિસેમ્બર 2025ની અંદર એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન મીના કોટવાલે પ્રોફેસરને એક પ્રશ્ન પૂછ્યો. ત્યારે બધા બીજા વિદ્યાર્થીઓની હાજરીમાં આ ભાઈએ જાતિવાદી શબ્દોનો પ્રયોગ કર્યો અને તેણે સાથે સાથે એમ કીધું, તમે નીચી જાતિના છો, તમે LLB ના કરી શકો. તમે નીચી જાતિના છો, તમે LLB ના કરી શકો. એટલે આજે પણ આ જાહેર થયા સિવાયના આવા રોજે રોજ લાખો બનાવો અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના છાત્રો સાથે ભારતના જાતિવાદી શિક્ષણ સંસ્થાઓમાં હંમેશા બનતા હોય છે. અને છતાંય ભારતની સુપ્રીમ કોર્ટના હજુ કેટલા વધારે પુરાવો જોઈશે. પરંતુ આપણે અગાઉ કહ્યું કે આપણે આજે આ વિષય કેમ ચાલુ કરવો પડ્યો, તો આ વિષયને કેમ ધ્યાનમાં લેવું પડ્યું, તો આપણે કર્ણાટક સરકારને અભિનંદન આપવા છે. શા માટે કર્ણાટક સરકારને અભિનંદન આપવા છે? કે એણે SC/ST OBC વિદ્યાર્થીઓ પર જે કોલેજો અને યુનિવર્સિટીની અંદર અનાચાર થઈ જાય, અત્યાચાર થઈ, માનસિક પ્રતાડના કરવામાં આવે છે, એના સંદર્ભમાં આ બધા ભેદભાવ નિવારવા માટે કર્ણાટકની કેબિનેટે 26મી ફેબ્રુઆરીના રોજ રોહિત વેમુલા બિલ એટલે મુસદ્દાના, હજુ એ મુસદ્દો છે, મુસદ્દાને મંજૂરી આપી છે. અને હવે જે આ તારીખ આજે 6 થી 27મી માર્ચ દરમિયાન એનું બજેટ સત્ર મળવાનું અને બજેટ સત્રની અંદર એને મંજૂર કરવાની ધારણા છે. અત્યારે તો હાલ આ મુસદ્દો છે અને એક ડિરેક્ટોરેટ ઓફ સિવિલ રાઇટ એન્ફોર્સમેન્ટની ચકાસણી માટે એને મોકલી આપ્યો છે. અને આ મુસદ્દાને એ રોહિત અનુસૂચિત જાતિનો હતો એવું આ મુસદ્દાની અંદર રોહિત અનુસૂચિત જાતિનો હતો એવો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ અને જે સ્ટે આપ્યો છે. પરંતુ હવે આટલા પુરાવા પછી બે બાજુ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોએ પોતાના ન્યાયિક અધિકાર, પોતાના ન્યાયિક હક્કો માટે, પોતાના ન્યાયિક રજૂઆતો માટે પોતાની રજૂઆતને વધારે વ્યાપક ધોરણે ઉગ્ર બનાવવાની અને સઘન બનાવવાની જરૂર છે.
અનામતના લાભ લઈ અને ઘરમાં બેસી રહેલા અધિકારી વર્ગે આમાંથી બહાર આવવાની જરૂર છે. એ શાહમૃગ વૃત્તિમાંથી જરા માથું બહાર કાઢી અને જે સમાજના કારણે તમને જે લાભ મળે છે તો તમે સમાજને શું આપી રહ્યા છો આપણે એક વિચારવા જેવું છે. મિત્રો, ઘણી બધી વખત ઘણી બધી બાબતો તમને સીધી ટાર્ગેટ કરતી હોય અથવા તો તમને સીધી સ્પર્શ કરતી એવી હોય, પરંતુ આવું કહેવું જરૂરી હોય છે. માટે એક કરતા વધારે વખત આ બાબત કહેવી પડે છે. તમને યોગ્ય લાગતું હોય તો વધુમાં વધુ મિત્રોને પહોંચાડજો. ફરી મળીશું આવા વિષય સાથે. આવજો.